હું તમને ગેરંટી યારે કહી દઉં કે આ પ્લેયરની જેવું ક્રિકેટ આખા ભાવનગરમાં બીજું કોઈ ન રમી શકે. અમે આવ્યા હતા ક્રિકેટ રમવા, અહીંયા જગ્યાએ મોટી જબર બવાલ. રાત્રે 2 વાગે હુઈને સવારે 7 વાગે જાગીને અમે પોગી જતા ક્રિકેટ રમવા ગ્રાઉન્ડે. પણ પીચ ઉપર બીજું કોઈક રમતું હતું એટલે આપણે વિચાર્યું એની બાજુમાં તે સમડા ફોડી ગઈ. બાઉન્ડ્રીમાં થોડો ઘણો ફેરફાર કરીને આપણું મેદાન તૈયાર થયું. આજની ટીમ બહુ ખતરનાક લાગે છે કેમ કે એની ટીમમાં વિરાટ કોહલી છે. ટોસ ઉડાડવામાં સિક્કાની ભૂલ હતી એટલે આપણે બોલિંગ કરવી પડશે. 2 મિનિટ ફિલ્ડિંગ કરાવીને મને શાંતિથી બેહાડી દીધો. હુંડા બેહાડે મને નથી ખબર એટલે હું શાંતિથી પછી મને ગલુડિયા રમાડવા. ફાઇનલી ફિલ્ડિંગનો વારો પૂરો થયો. હવે બેટિંગ હતી. મને આશા હતી કે મને બેટિંગ મળશે પણ આ લોકો મને રમાડ્યો નથી. મને અત્યારે ખબર પડી. તમારે અહીંયા હોતા છે એક ટીમમાં એક કેપ્ટન. અહીંયા તો અમારે 11 કેપ્ટન હોય. એટલે ફાઇનલી મામા બેટિંગ ઉપર ઉતર્યા છે. આપણે ફૂલ સપોર્ટ કરશું. મામા 1-2 સિક્સ મારી ગયા છે. પહેલી ઇનિંગ મારી લીધે જીતા ને પછી બેટિંગ આવે એટલે આ લોકો માંગણીને દા લઈ લીધી અને મને સીધો ફિલ્ડિંગમાં જ ઉભો રાખ્યો. બોલો મામા તમને પાપ લાગશે. બોલો મામા મને એ નહોતી ખબર કે મારું શ્રાપ એટલી જલ્દી ભરાઈ જાય. મને એ નહોતી ખબર કે મારો શ્રાપ એટલી જલ્દી લાગી જાય અને મામાને ઘરે આવીને કલર કામ કરવું પડશે. મને બેટિંગ નહોતી આપી એમને તો કરો હવે કલર કામ. મારે હું